શૂન્યમાંથી સર્જન કરે, સંખ્યામાં પણ બહુ મોટો સમાજ, તાકાતમાં પણ લગભગ બધાના હાથ મળાઈએ તો એ બે ત્રણ ભાઈ તો એવા તો હું આમ જોતો હતો, આમ એવો તાકાતવર સમાજ કંઈક ચૂકે છે, કંઈક મિસિંગ છે. લોકશાહીમાં નંબર એ જ જીત છે, પણ એ નંબર સંગઠિત નથી થતો. એ કેમ નથી થતો? લગભગ હું બહુ બધા મિત્રો મારા કોળી સમાજ, પટેલ સમાજમાં છે, લગભગ 3-4 વિભાગોમાં આખો સમાજ વેચાયેલો છે. દિવેશભાઈ, એક નાનકડી વાત કરું, હું તો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. હું નાત જાતમાં માનતો નથી, કેમ કે કૃષ્ણ ભગવાને ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે મારી એક બે હાથ જોડીને કર બધા એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે તમારા સમાજના 20-25 લાખ લોકો છો તમે ગુજરાતમાં. જો 3-4 સમાજમાં વેચાઈ જઈએ ને તો આપણા સિંગ ચણા આવે નહીં સાહેબ. પણ આ ચારેય વર્ગ ભેગો થાય, અને ઝાલા જે વાત કહીને ગયો કે સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. બધો ઠેકો કઈ દિવેશભાઈ કે સોલંકી પરિવારે નથી લીધો, સમાજની પણ એક જવાબદારી છે. આ તો એક પ્રતિનિધિત્વ કરે. એવા ચારેય લોકો ભેગા થઈ અને એક સમાજનું, અને પછી સરકાર સામે જાઓ કે 2000 વીઘા તળાવ બનાવવા, ખેતી કરવા જગ્યા જોઈએ છે તો સરકાર આપે, એમાં કઈ નવાઈ નથી. અદાણી સાહેબને આપે તો આપણને કેમ ન આપે? પણ એની માટે જે કરવું પડે અને એક એક માણસ જાગૃત થવો જોઈએ, એના માટે હું આવ્યો છું. સમાજ લેવલનું સંગઠન કરવું એ તો મારો વિષય નથી, પણ વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. એટલે એક એક વ્યક્તિ મજબૂત થવો જોઈએ, અને આ વ્યક્તિ કેમ મજબૂત થાય એની વાત હું આજે કરવા આવ્યો છું. અને આજે તમારા કોળી સમાજને પણ મારી એક પહેલ નાખું છું એક બ્રાહ્મણ તરીકે, કે આ સમાજ બધા ડોક્ટર એન્જિનિયર ના બની શકે. આ દેશમાં સારા નાગરિકોની જરૂર છે. તો સારા નાગરિકો, મોદી સાહેબ એમ કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે? દરેક માણસ પૈસા કમાશે. તો દરેક માણસ પૈસા ક્યારે કમાશે આપણને ખબર જ નથી. આપણે બધા એમને 84 લાખ યોનિઓમાં જખ મારીને એટલે માણસ બન્યા છીએ, એમને નથી બન્યા. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે છે એટલે લોટરી છે, પણ કોઈ કહેતું જ નથી. જેને પૂછો હું શું કરું, પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. પેલા કરશન કાકા નીરમાં પાવડર વેચતા હતા, આજે 80,000 કરોડનો કાકો આસામી છે. પેલા ચંદુભાઈ બાલાજી ઘરમાં બૈરા બટાકાની વેફર તળે, 3 ભાઈઓ થિયેટરમાં વેચે, 5-5 હજાર કરોડના બટાકા વેચે છે. ને આપણે હું શું કરું પ્લગમાં? ભગવાન છે ને, ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય, એને મરદ બનવું પડે. બધે પુરુષોત્તમભાઈ, નીરાબેન, દિવેશભાઈ નહીં આવે. જીવન શું છે કે તમને મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેસો, સાહેબ અહીં બેસે, અહીં બેસે, હું અહીં ઊભો રહીશ? ખબર હતી? કેવા બધા બેઠા છીએ. તો આ શું છે? આ સમજ પડી જાય ને તો બેડો પાર છે. પણ 80 વર્ષે બધા જીવનમાં મજા નથી, તો પ્લગમાં ગાલ દો, આંગળી પૂરું થાય. આજે 84 લાખ યોની પછી એક મનુષ્ય જન્મ મળ્યો છે અને પૈસાદાર થવા જ બન્યો છે, એ ખબર જ નથી. પણ એની પાયાની શરતો શું છે? સમય ઓછો છે, ટૂંકમાં કહી દઉં, પછી સ્પેશિયલ એકવાર 2.5 કલાક કથા કરવા આવીશ. 5 વાતો કરો ને તો પૈસો જખ મારીને આવે. પણ આ 5 વાતો ખબર છે પણ કોઈ કરતું જ નથી. આ પહેલી વાત શું છે? જેને સુખી થવું છે, પૈસાદાર નહીં. જુઓ, મારી પાસે મર્સિડીઝ છે, પૈસા છે, સફળતા નથી બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, પણ તમે સમાજ માટે કેટલું કરો છો એના ઉપરથી ઈશ્વર તમારું માફ કરે છે. આજથી આ હોલમાં બેઠેલા રેકોર્ડિંગ ચાલુ છે, લખી રાખો આજે કાગળમાં કે જીવનનું આ સપનું છે ને આ પૂરું કરવું છે. 3 વર્ષ કરજો, ના થાય તમારું જૂતું મારું મોઢું. પાલનપુરમાં એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન. ગુજરાતીમાં બોલું, પાછું અંગ્રેજી ઉપરથી જશે. જુઓ, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ આવે ને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. એટલે ગુજરાતી માતૃભાષા ને માતૃભૂમિ માટે જીવે ને સુખી થાય, આ યાદ રાખવાનું. પહેલું કામ શું કરવાનું? આજથી
જે કરો તે બેસ્ટ કરો, જે કરો. સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધું બેસ્ટ. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરવાના, ઉઠાડી દીધા, કેટલા સૂઈ જાય, સવારે ઉઠતા જ નથી, એ ગયો, એને થેન્ક યુ કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. મસ્ત કસરત કરવાની. સાહેબ આજે મારી 59 વર્ષની ઉંમર છે, 100 ડિપ્સ મારું છું સવારે, 100 ડન મારું છું. નો ડાયાબિટીસ. ભાઈ એમને એમ થોડું થવાય છે, ગમે તેને પકડીએ તો છોડીએ નહીં. હમણાં હું બહાર એક છોકરાને જોયા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં તું શું છે, મને કે લો વેસ્ટ. મેં તું સારા તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. કોળી પટેલના દીકરા જે કોઈને પકડીએ તો છોડીએ નહીં. આ બાવડું મજબૂત છે, આપણા વાતો કરે છે, આ છે. અને પેલા પીળા જબ્બાવાળા ભાઈ ક્યાં ગયા, સરસ વાત કરી ગયા કે આ સમાજ દેશ માટે કરે એવો સમાજ છે. પણ તકલીફ શું છે, બધા કહે છે દોડો, પણ ક્યાં દોડે, ભીતે માથું કૂટે. ધ્યેય ઊંચો રાખો, મંગલ પર ઘર બનાવ, બની જાય બાપાનો બગીચો છે. અહીંયા ભાડે નથી મળતું સુરતમાં. પણ એ ગરીબ ઘરમાં જન્મ્યો, 5000 પુસ્તકો વાંચ્યો, 100 કરોડપતિઓને મળીને હું જે શીખ્યો એ તમને કહેવા આવ્યો છું સાહેબ, કે આજથી જે કરો તે બેસ્ટ કરો. જો સાફા બાપા બધા પહેરા, જો લગ્નમાં આયા છોડીને મને પહેરાવી દીધો બેહાડી, ફાવતું નથી, પણ મેં કીધું ફવાડો કોક દાડો વળી લગ્ન પછી આજ મોકો મળ્યો છે. બધું બેસ્ટ પ્રોગ્રામ, દીવો બધો, સ્ટેજ ટીપોઈ લાઈન મૂકી, બુકે આપ્યા મને અંદર, બધું બેસ્ટ. જે કરો, 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 આવી જવાનું. પરીક્ષા આપવા જઈએ, ચોરી નહીં કરવાની. ચોરી કરીને પાસ થઈને નોકરી કરવી, એના કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય, આપણે ચોરી કરીએ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ સાહેબ 4000નું કામ કરતો. મારી માં કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરો ને, 3600 મહાદેવના ત્યાં જમા થાય, અને 30 વર્ષે મહાદેવને જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું 25000 પગાર હોય તો 50નું કામ કરજો, 25માં જે કરો તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો એ જમા થાય છે ને, એક દિવસ ઈશ્વર બદલો આપે છે, આપે છે ને આપે છે. જે કરો તે બેસ્ટ કરો, મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી રમવાનું, ભાઈ તું નહીં કે તમારી પાસેથી શીખ્યો છું, બધું જાણીને આવ્યો છું. આજ તો બધું હોદ્યું ખાસું કીધું, બધા વસ્તી પાગલ કેમ છે ભાઈ, હેનો કીધું આપણે જઈ આવીએ, હે ને. જે કરો તે બેસ્ટ કરો. બીજું, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 1984માં ડોક્ટર બનવું એટલો હોશિયાર, સૌથી હોશિયાર આખી સ્કૂલનો. પરીક્ષા આપી, 54% આવ્યા. ચેક રિટર્ન. 54% કેમ આવ્યા? સૌથી હોશિયાર હતો છતાંય, કેમ કે આજે કોળી સમાજના સેમિનારમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. પુરુષોત્તમભાઈ મુંબઈ ગઈ, આ બધું કરવા નતા ગયા, પણ સમય સંજોગ એવા ઉભા કરે કે માણસ જાગી જાય. આપણે જાગતા નથી. અને એ ઈશ્વર પર શ્રદ્ધા, કે તું જે કરશે એ યોગ્ય કરશે. દાંત આપ્યા તો ચાવવાનું એ આપશે. કોઈની ખુશામતો કરવી, કોઈની ચાપલુસી કરવી, અને જેને મોકલ્યા એની કરીએ ને તો બેડો પાર થઈ જાય. આ આપણે કરતા નથી. એટલે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. ભગવાને આપણને એકવાર બનાવ્યા, આપણે એને રોજ બનાવીએ. હું રોજ સવાર પડે ઉઠીને જેમાં માનો. જુઓ, તમે કોને માનો એ મહત્વનું નથી, તમે કોઈને માનો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી, તમે કોઈની પૂજા કરો એ મહત્વનું છે. રોજ સવાર પડે એકવાર ઉપરવાળાને યાદ કરી લેજો. જુઓ, તમને બતાવવા નથી લાવ્યો, ખિસ્સામાં રાખું છું. ગાડીમાં નવરા પડીએ 2 નામ લઈ લેવાનું. રોજ એને એકવાર યાદ કરજો, નહીં તો જો એને યાદ કર્યા ને તો ટિકિટ ફાટી જશે. ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો ભિખારીઓ, પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. જુઓ, બેંકમાં 1000 રૂપિયા જમા હોય અને બાપા મેનેજર હોય તો 2000 ચેક પાસ થાય. તો પહેલા જમા તો કરાવો. અને જમા શું છે? કુટુંબ માટે, સમાજ માટે, પરિવાર માટે જે જીવે. આ તમે જુઓ અનિલભાઈ પટેલ, આ માણસને હું પહેલી વાર ખરેખર તમને જરાય, હું એમના ઘરે ગયો, એમની મધરને મળ્યો. ખરેખર એમની મધર માટે એક જોરદાર તાળી પાડો. 2 ભાઈઓ આવા પેદા કરે. અરે એક નાનકડી વાત કહી દઉં. તમારા સુરતમાં એક છોકરીએ ક્રિકેટ છોડી દીધું.
તો ટીવીમાં એની જાહેરાત આવી, રેડિયો પર, કે આ છોકરી હોશિયાર છે, ગરીબ ઘરની પર ક્રિકેટ છોડી દીધું. તે એક છોકરીએ જઈને એના માટે ક્રિકેટની કીટ આપી દીધી. તો પેલી છોકરીને નવાઈ લાગી કે મારા માટે ક્રિકેટની કીટ કોને આપી, અને એ છોકરી ક્રિકેટ રમી અને અંડર-19 ગુજરાત રમી. એ કીટ આપવાવાળી અનિલભાઈની દીકરી. આવા છોકરા આવા જ ઘેરમાં પેદા થાય.